સાહેબજી પેલા તો આજે બનાવ બન્યો અને જે સ્કૂટરમાં આઝાદ ચોક ની અંદર 2 જણા પડ્યા, પોઝિશન એવી ઊભી થઈ ગઈ છે કે એક બાજુ ગટરના પાણીની પાઇપલાઈન નાખી હતી, ત્યાં હજી ખાડા પુરાણા નથી. પેલા તો નવું કામ જ કોઈ, મેં હમણાં કમિશનરને 8-10 દિવસ પહેલા કીધું હતું કે સાહેબ એક પણ કામ નવું કોઈ પણ કહીને તો કરતા નહીં. ચોમાસું માથે આવે છે, ગમે એટલી મહેનત કરશો તોય તમે ખાડા પડવાના. કામગીરી માની લો કે આપણા અમારા મેયર ની બધા પણ કરે જ, પણ જ્યાં ખાડા બુરવાના અધિકારીઓને 24 કલાક કામ કરાવવું પડે. એમને ચોમાસામાં જ યાદ આવ્યું કમિશનર ને મનપાના બધા અધિકારીઓને કામ કરવાનું, કેમ કે પૈસા ફટાફટ ઘરે પહોંચાડવા હતા. કમિશનર છે ને સાહેબ હજી હમણાં આવ્યા ને એને લગભગ. અચ્છા, તો આ જૂની બોડી અત્યારની સ્થાનિક સ્વરાજમાં તો તમારી ચૂંટણી નથી થઈ, 1.5 વર્ષ પહેલા ચૂંટણી હતી. હા, એટલે જ હું તમને કહું છું કે જ્યાં જ્યાં ખાડા છે આ બધી કામગીરી વહેલી પૂર્ણ કરી દેવી પડે. અને ખાસ કરીને માની લો કે તમે નવું ક્યાંય પેચિંગ વર્ક કરો તો એ 2 દીમાં પાછું હતું એવું ને એવું થઈ જાય. એને બદલે તમારે વહેલી, અને અત્યારે પણ હમણાં જ મેં કમિશનરને વાત કરી કે સાહેબ કમસે કમ અવળો મોટી મશીનરી છે, અવળા કર્મચારીઓ છે, સરકાર પૂરેપૂરી ગ્રાન્ટો આપે છે. હવે તો પોઝિશન એવી છે કે કામ હમણાં કોઈ પણ ન કરે. જો ક્યાંય પણ તમે પેચ વર્ક કરશો તો એ ટકવાનું નથી. એટલે જે પણ કામ, કારણ કે અમે પણ, હું બાપા હાર્ડ ટાઈમ રહ્યો, 15 વર્ષ પ્રમુખ રહ્યો, 10 વર્ષ વિરોધ પક્ષનો નેતા, 5 વર્ષ વિરોધ પક્ષનો નેતા રહ્યો, 10 વર્ષ. પણ આ કામગીરી પહેલેથી જ કરવી પડશે. અને અત્યારે પણ બધી બોડીને પણ કહું છું, કારણ કે બધા મેયરની બધા મહેનત કરે છે સ્ટેન્ડિંગ કમિટી, પણ એનાથી ને શું આવે, માની લો કે કર્મચારીઓને ખબર છે અત્યારે તમારે 25-30 ગાડીઓ તો કાકરીની ભરીને, એમાં માટી પણ ન આવે. જે ડામરમાં જે કાકરી આવે ને એ જ કાકરી તમારે નાખવી પડે. અચ્છા, આજે આ અકસ્માત થયો છે, આનું જવાબદાર કોણ? આ જે હાલાકી ભોગવવાનો જુનાગઢના જે સ્થાનિકો છે તેને વારો આવી રહ્યો છે, તો આનું જવાબદાર કોણ? જવાબદાર તો બધાને ગણી શકો તમે સાહેબ. કમિશનર ગણો, કોર્પોરેશન નો સ્ટાફ ગણો, બધા માની લો કે બોડીમાં બેઠા છે એને પણ મેં કીધું તમે બધા ફિલ્ડ ઉપર જાઓ. માની લો કે એકવાર બળાપો કાઢશે માણસોને, જે હાલવાની તકલીફ પડે તો એ સાંભળી લેવાનો. એ આપણને એમ કહે કે ભાઈ તમારે આ છે તે છે, કારણ કે એને તકલીફ પડે તો જ તમને કહી, બાકી અમારા સુધી પહોંચે પણ નહીં. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.